તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે અત્યારે હાલમાં છીએ પ્રાચી. જો આ અમારા કોળી સમાજની વાડી છે, તમે જોઈ શકો છો. તો કાંઈ વાંધો નહીં, સેલ્ફી લેવી તમારે સેલ્ફી લેવી છે ને? સેલ્ફી લેવાની છે. કાંઈ વાંધો નહીં, સેલ્ફી હમણાં તમને બધાને લઈ દઉં. થોડોક ફ્રી હજી તો હજી ચા પાઈ આવે છે. ઓકે, હજી બધા ચા આવી રહ્યા છે અને કાંઈ વાંધો આપણે બધા પેલા સેલ્ફી લઈ લીધી. અત્યારે આપણે આવી ગયા છીએ પ્રાચીની અંદર. તો જો આ બધું કંઈક 5 પાંડવે બનાવેલું એવું કંઈક છે. તો આ જે મંદિર અત્યારે દેખાડવા જાવ, બધું ઓલ્ડ મંદિર છે. જોયું આપણે કેટલું આમ પાંડવ વખતનું મંદિર એમ કહે છે અત્યારે. તો કાંઈ વાંધો નહીં, આપણે જોવી. આ એ ટેમ્પલ છે, જો કેટલું જોવામાં તો બહુ જૂનું લાગે છે. પછી તો ખબર નહીં સાચું હોય ખોટું. પછી અંદર મહાદેવની મૂર્તિ છે, જો. તો અત્યારે આપણે જે 5 પાંડવ જે ગણપતિ બાપાની પૂજા કરતી એ સ્થાને પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. જો આ આખું આ મંદિરનો આખો રૂપ છે, જો તમે. રૂમ તો ઘણું મોટું છે. અત્યારે જે પૂજારી વાંચતા હતા કે આપણે પ્રાચી જે રહ્યું ને એ 450 ડગલા છે. પણ આપણે જોઈએ કેટલું સાચું કેટલું ખોટું આપને કાંઈ ખબર ન હોય કે આપણે જ્યાં સમય પછી આવ્યા હોય. તો અત્યારે આપણે પાર્કિંગ એરિયામાં પહોંચી ગયા છીએ. તો અહીંનો પાર્કિંગ એરિયા તો બહુ વિશાળ છે. તો ચલો તમને પાર્કિંગ એરિયા દેખાડું. તમે બધા જોઈ શકો છો, આ આપણે પાર્કિંગ એરિયા છે, જુઓ. નટખટ રહી આપણી ગાડી. નટખટ, હા, જો નટખટ જે પડીને આઈસર એ અમારું છે. હવે એ લઈને આવ્યા હતા ને એ લઈને જવાનું છે. ના ભાઈ, અમારી હારે હે વિમલભાઈ. આ બાજુ હાલો ભાઈ. તમને કાંઈ ખબર હોય આનું કાંઈ તો તમે કહી શકો છો. નહીં, આપણે પહેલી વાર જ આવ્યા છીએ. હજી પહેલી વાર જ છે આપણે અહીંયા. આપણે કોઈની પાણી પાવા જે આવ્યા નથી. તમને ભાઈ નથી ખબર? ચલો કાંઈ વાંધો નહીં, આપણે પાર્કિંગ એરિયા જોઈ લઈએ આખું. તો આ છે પાર્કિંગ એરિયા, તમે બધા જોઈ શકો છો. એન્ડ નીચે આસો પાલવ છે, જો મોટો આસો પાલવ છે. અને આપણા સાથીદારો છે. એક ભાઈથી સમાચાર મળ્યા છે કે જો આ જે આ નદી રહી ને, આ જે નદી ત્યાં રાતના સાવજના દીપડા આવે છે એવું બધા કહે છે. આપણે જોયા જ નથી, જોકે આપણે એક રાતે રોકાણા છે અહીંયા. હવે કઈ બીજી રાત રોકાવા આવી તો એ જોઈશું કે આવે છે કે નહીં એમ. અફવા હોય કે સાચું રામ જાણે. અને જે આ મંદિર રહ્યું ને, દેખો ઝૂમ કરીને દેખાડું. આ મંદિર રહ્યું ને એ 24/7 ખુલ્લું જ હોય. એટલે મને તો એવું લાગતું નથી કે અહીંયા કાંઈ સાવજ દીપડા કાંઈ આવતું હોય. અવડિયા જે નદી તમે જોઈ એ ઓલી નદી છે જે જોશી કીધું હતું કે 400 ડગલા પાછળ હાલી હતી. તમે નદીની અત્યારે હાલત જોઈ શકો છો. અને હા, આજે 450 ડગલા જે છે ને એટલું કે પ્રાચીન છે એમ અત્યારે જોશી કીધું હતું. કોઈ કહેવા મળે અનુભવી તો એને પૂછ્યું કે શું હે શું નહીં બધું. તો ચાલો મળીએ. અત્યારે મોક્ષનો દીપડો જોવા મળી ગયો છે. તો ત્યાં તમે અત્યારે તમારે પીપળું ગમે તે હોય અને પાણી પાવ ને તો એ પ્રાપ્ત થઈ જાય છે. તો તમને દેખાડું હું. જો આ રહ્યો મોક્ષનો પીપળો છે, આ રહ્યો એ. હા, મારા ભાઈઓ બધા આગળ હાલ્યા છે. તમારે જો મોક્ષમાં તમે પાણી ન લાવ્યા હોય તો પાણી પણ તમને મળી જાય, સુવિધા સારી છે. તો જોવો અહીંયા તમને પાણી પણ મળી રહી છે. એટલે તમારે અહીંથી સીધું પાણી લઈને તમારે કેટલું ચડાવવાનું રહે છે.